વડોદરાના ડભોઈ વડોદરા રોડ ઉપર પલાસવાડા નજીકથી લોકલ ક્રાઇમ બ્રાન્ચે ₹23 લાખના વિદેશી દારૂ ભરેલા અશોક લેલેન્ડ ગાડી સાથે એકને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વડોદરાથી ડભોઈ તરફ પ્લાસ્ટિકની ફાટેલી થેલીઓની આડમાં વિદેશી દારૂનો જથ્થો ભરી ડભોઈ તરફ એક અશોક લેલેન્ડ ટેમ્પો જવાનો હોવાની બાતમી એલસીબીને મળી હતી. જેના આધારે એલસીબી પોલીસે ડભોઈ વડોદરા રોડ ઉપર વાહન ચેકિંગ માટે ઊભી હતી ત્યારે બાતમી મુજબનો ટેમ્પો આવતા તેમાં ચેકિંગ કરતા તેમાંથી પ્લાસ્ટિકની થેલીઓ નીચેથી કુલ 23,040 ક્વાર્ટર વિદેશી દારૂનો જથ્થો કિંમત ₹23,04,000નો મળી આવ્યો હતો. પોલીસે દારૂ સહિત ટેમ્પો ₹10 લાખ, એક ફોન કિંમત ₹5,000 તેમજ તાડપત્રી સહિત કુલ ₹33,20,100નો મુદ્દામાલ કબજે કરી દારૂની હેરાફેરી કરતા ટેમ્પો ચાલક રાહુલ કુમાર જાટવને ઝડપી પાડ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ડભોઈ તાલુકાના પલાસવાડા નજીકથી લોકલ ક્રાઇમ બ્રાન્ચે ₹23,04,000નો વિદેશી દારૂના કાર્ટર ભરેલો અશોક લેલેન્ડ ગાડી સાથે એકને ઝડપી પાડ્યો. ઝડપતા અધિકારીઓ એસ.જે. રાઠવા, એએસઆઈ કનુભાઈ ભારસિંહભાઈ, ભૂપતભાઈ વિરમભાઈ, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ પૂનમભાઈ, મેહુલસિંહ, અનુપસિંહ, પ્રવીણસિંહ, રણવીરસિંહ આરોપીની ધરપકડ કરીને આગળની તપાસ ચલાવી રહી છે. દારૂ ક્યાંથી લાવ્યા, ક્યાં લઈ જવાનો હતો તે દિશામાં તપાસ ચાલુ છે.